લખતરના વિઠ્ઠલપરા ગામની કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કન્યા વિદ્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। લખતર વિરમગામ હાઈવે પર આવેલા વિઠ્ઠલપરા ગામ નજીક આવેલ શ્રી કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી એલ.એચ. વડલાણી કન્યા વિદ્યાલય ખાતે તળપદા કોળી પટેલ સમાજના કમિજલા 48, જાપ 24 અને રાણાગઢ 52 નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। સમાજનો સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, રાજકીય જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થાય તેમજ સમાજમાં એકબીજાને પ્રેમ ભાવ મળે તથા સમાજમાં એકતા જળવાઈ રહે તેવા સમાજના વિકાસ થાય એવા સારા ઉમદા હેતુથી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। યોજાયેલ કાર્યક્રમમાં નાની બાળાઓ દ્વારા અતિથિઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું તથા સમાજના આગેવાનો દ્વારા આવેલ અતિથિઓનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન તથા સ્વાગત કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। યોજાયેલ કાર્યક્રમમાં સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલના હસ્તે વિદ્યાલયના 2 નવા રૂમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તથા બાવળા એપીએમસીના ચેરમેન હરિભાઈ ડાભીના હસ્તે ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અમદાવાદ સ્થિત ઠાકરસિંહ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં લોકસભા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ, ઉપપ્રમુખ ગ્યામરભાઈ નેત્રા સહિત ખૂબ મોટી સંખ્યામાં તળપદા કોળી પટેલ સમાજના આગેવાનો, કાર્યકરો, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ ચંદ્રસિંહ ઝાલા।